નમસ્કાર, જય શારામ મિત્રો. હું છું રાજુભાઈ. અમે અત્યારે જઈ રહ્યા છીએ મહુવા અને તળાજાની વચ્ચે બોરડા ગામ. મુરબ્બીસી માયાભાઈ આહિર એમની વાડીએ, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એમની વાડીએ આખો મહિનો ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે. તો આજે અમે તમામ મિત્રો સાથે મળી અને હાલમાં અમે ધંધુકાની આજુબાજુમાં પહોંચ્યા છીએ. મારી સાથે છે અશોકભાઈ પટેલ, ભાઈ રજનીભાઈ, તેમજ અમારે ભાવેશ ભાણો ઉસ્તાદ, અને સાથે સાથે અમારી સાથે છે ભાઈ સિંગરવાથી પ્રદીપ. અને આગળ અમે આપ સૌને બધું આ બ્લોગમાં બતાવીશું. જય શ્યામ. મિત્રો અત્યારે અમદાવાદ ધોલેરા થઈને સીધા અત્યારે ભાવનગર તરફ જઈ રહ્યા છીએ. અને મસ્ત આ રોડ બની ગયો છે. વાતાવરણ પણ ખૂબ જ સરસ છે. પ્રકૃતિ ચારે કળાએ ખીલી છે. નમસ્કાર મિત્રો, અમે અત્યારે પહોંચ્યા છીએ બાવળિયાળી આગળ ટોલ નાકું છે, ત્યાં પહોંચ્યા છીએ બધા મિત્રો અને અમારા ખાસ મિત્ર ઇન્દુભા, અને સાથે સાથે અમારે ભજનીક એવા ભાઈ ગુરુવીર પ્રજાપતિ એ પણ આવી રહ્યા છે. એમની રાહ જોઈને મેં ઊભા છીએ. થોડી વારમાં એ લોકો આવે એટલે અહીંયાથી અમે સાથે નીકળીએ. સાથે અમારા ભાણા ઉસ્તાદ પણ છે. અશોકભાઈ, બે શબ્દ બોલો. અરે મિત્રો, આજે તો અમે ભજનની હવાઈણ કરવા, મોજ કરવા માટે નીકળ્યા છીએ, અને ઠેઠથી જ્યાં સારું લાગે ત્યાં વિડીયા બનાવી અને તમારી સાથે શેર કરવી. તો મજા કરો, એન્જોય કરો. ચા પાણી કરવા માટે તો આવી રાજુભાઈ ને ઉપવાસ છે એટલે એમને વેફર લીધી, અને અમે લોકો નાસ્તો કરેલો હતો એટલે અમે ખાલી ચા જ પીશું. અને મિત્રો રજનીશભાઈ ચા પી રહ્યા છે, પ્રદીપ ચા પીવે છે, અશોકભાઈ ચા નથી પીતા. હું ચા નથી પીતો. બે જણાને રકેબીમાં ચા ની ફિલિંગ સારી આવે, અને ભાણાએ પ્યાલીમાં લીધી. ચા ની અસલ મજા તો રકેબીમાં જ આવે. નમસ્કાર. સરસ મજાની ચા બનાવે છે, અને અમારે ગુરુવીરભાઈ એ પણ મોજ માણી રહ્યા છે. ઇન્દુભાઈ ચા પીવી પડશે. ચા પીવા તો કળિયુગની દેવી કહેવાય. જય માતાજી મિત્રો. આજે અમે ભાવેશભાઈ અને અમારા સીએમ રાજપૂત એટલે કે ચેહુભા બધા જઈ રહ્યા છીએ માયાભાઈની વાડીએ, અને રાત્રે અમે લાઈવ કરવાના છીએ. તો આપ સૌ નિહાળો અને મોજ કરો એવી વિનંતી. અમે અત્યારે શેત્રુંજી ડેમ, પાલીતાણા અને જે તળાજાની વચ્ચે જે બ્રિજ આવે છે ત્યાં એક્ઝેક્ટ અમે શેત્રુંજી ડેમના જે બાજુમાં જે બ્રિજ છે એની માથે ઊભા છીએ. અને પાછળ થોડી વાર પહેલા ખૂબ જ પાલીતાણામાં વરસાદ હતો, અને હાલમાં પાલીતાણાનો જે ડુંગર જે છે એ શિખરની ઉપર પણ અહીંયાથી વાદળા આપણે આપ જોઈ શકો છો. અને શેત્રુંજી ડેમ આ વર્ષે વરસાદે ખૂબ સારી મહેર કરી છે, એના કારણે આખો ઓવરફોલ જે ડેમ થઈ ગયો છે એના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો. અને હજી પણ આગળ અમારા વ્લોગમાં બધા બનતા રહો. જય શ્યારામ. નમસ્કાર મિત્રો, અમે પહોંચી ગયા છીએ બગદાણા બાપા સીતારામની મઢુલીએ. મારી સાથે બધા મારા મિત્રો પણ છે, અને આ બધાએ મિત્રોને બાપા સીતારામના અહીંથી દર્શન કરાવવામાં આવશે. આ બધાએ માનતા રહ્યો. બાપા સીતારામ.
અમે બાપા સીતારામના સાનિધ્યમાં જે મેન જે સ્થાન છે ત્યાં પહોંચ્યા છે. બાજુમાં સમાધિ મંદિર છે બાપાનું. અને બજરંગદાસ બાપા બધાની મનોકામના પૂર્ણ કરે અને આ બધાય ખૂબ જ નિરોગી રહો, સ્વસ્થ રહો અને આવા ધર્મના નજીક રહો એવી આપ સૌને માટે બજરંગદાસ બાપાના ચરણોમાંથી હું પ્રાર્થના કરું છું. બાપા સીતારામ. રૂપાવટીમાં બિરાજે શામળા અને બગદાણે બજરંગદાસ. ટૂંકી પહેરી છે પોતડી અડધા ઉઘાડા અંગ. રૂપાવટીમાં બિરાજે શામળા બગદાણે બજરંગદાસ. બજરંગદાસ બાપાનું આ સમાધિ સ્થાન છે અને આ બધાના વતી અહીંયાથી અમે દર્શન કરીએ છીએ. બાપા સીતારામ. બાપાનું જે ગાદી સ્થાન છે ત્યાં અમે છીએ અને અમારી સાથે પંકજ બાપુ છે જે અમારે અભિષેક કરી રહ્યા છે. અહીંયા આવો અને અભિષેક ન કરાવો તો એ અધૂરું કહેવાય. હા હા, એ તો બાપુ આ કલાકાર છે, ખૂબ સારું ઉત્તર ગુજરાતના. હેલો, ક્યાં ગામથી તમારું? જય હિન્દ ભાઈ. વિઠલાપુર. ક્યાં ગામથી વિઠલાપુર. નમસ્કાર મિત્રો, અમે અત્યારે છીએ મોગલ ગામ ભગુડા અને માં માંગલમાના સાનિધ્યમાં બધા મિત્રો બગદાણા પછી જંગલમાં આનંદ કર્યો અને ત્યાંથી પછી સીધા ડાયરેક્ટ અત્યારે ભગુડા માં માંગલમાના સાનિધ્યમાં માતાજીના દર્શન કર્યા અને અમને ભગુડા ગામના સરપંચ અમારા ભાઈ શ્રી પીયુભાઈ આહિર એમણે માતાજીના દર્શન કર્યા. અમારી સાથેના તમામ મિત્રોનું અહીંયાથી સન્માન કર્યું. એ બદલ ભગુડા ગામના સરપંચ શ્રી અમારા ભાઈ શ્રી પાંચુભાઈ અને અમારે મિત્ર કરતા તે અમારા સંબંધી દાદુભાઈનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અમારા મિત્રભાઈ કાળુભાઈ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. પાંચુભાઈ બે શબ્દ કહેશે. મોગલધામના સાનિધ્યમાં આપ સૌનું સ્વાગત છે. આ તો જગતજનનીની ભૂમિ છે અને અમે ભાગ્યશાળી છીએ કે અમને અહીંયા અવતાર માટે આ જગ્યા, આ ધામ મળ્યું છે. અને ભગુડા મોગલધામ 18 વરણ માટે અને 182 કે 86 જે દેશ હોય તમામના શ્રદ્ધાળુઓ માટે રાત દિવસ 24 કલાક એમના દરવાજા ખુલ્લા છે. આવો, ભાવથી દર્શન કરો, ભાવથી ભોજન કરો અને નમસ્કાર મિત્રો, અમે અત્યારે બોરડી મુરબ્બી શ્રી માયાભાઈ આહિર એમના જે વાડી છે